હિંમતનગરથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. સહકારી જેનથી સાબર ડેરી સુધીનો આ રસ્તો મોટા ખાડાઓથી ભરેલો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાણે ચંદ્રની સપાટી પર ફરતા હોઈએ એવી અનુભૂતિ થતી હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે. વાહન ખરીદતી વખતે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, જેમાં ટોલ ટેક્સનો પણ સમાવેશ થાય છે. આટલા બધા કર ચૂકવ્યા પછી પણ લોકોને સારા રસ્તા મળતા ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોની કમર ભાંગી જાય છે અને ગાડીઓના ટાયર અને સસ્પેન્સર જેવા પાર્ટ્સને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિકોને વાહન ચાલકો દ્વારા આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર આંખાડા કાન કરી જાણે તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોના પ્રશ્નો અને પીડા પ્રત્યેની આ બેદરકારી પરથી સરકાર અને સ્થાનિક નેતાગીરીની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. લાખો રૂપિયાનો ટેક્સ વસૂલ્યા પછી પણ જરૂરી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં પણ તંત્ર સતત નિષ્ફળ રહ્યું છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.